ગામ ધણી લાખાજી એવો બંદોબસ્ત કર્યો છે, ગામમાં એવો કાયદો પસાર કર્યો છે કે દી આઠમાં પછી સૂર્યોદય પછી કોઈને અંદર દાખલ નહીં થવા દેવાના અને ગામની અંદરથી કોઈ બહાર નહીં જવા દેવાના. આ નિયમ અમારે પાળવા પડે બાપુ, મોડું થઈ જશે તો મુશ્કેલી થાય. આ બાજુ લાખાને એમ થયું કે લોયણ કાયમ સત્સંગમાં જાય છે અને મોડું થઈ જાય ને દરવાજા બંધ કરાવી દેવાય, એને ગામમાં અંદર દાખલ થવા દેવી નથી. પોતે માર્ગમાં આવીને ખુરશી નાખીને બેઠો, લોયણની રાહ જોવે છે. સંધ્યા પૂરી થઈ, લોયણબાઈને પ્રસાદ આપ્યો છે ગુરુ મહારાજે. બેટા, આ પ્રભુનો પ્રસાદ લે. પ્રસાદ આરોગ્યો, અભય વરદાન મળી ગયું છે. કોણ, કેનાથી ડરવું? છતાં આ નિર્ણય હજી આવ્યો નથી. ગામમાં દાખલ થઈ દરવાજામાં જેવો પગ દીધો અને લાખાએ દ્રષ્ટિ કરી કે આજ લોયણ એની સાથેનો આ હિસાબ મારે પૂરો કરવો. મેળવું તો લોયણ મેળવું. પાછળ પાછળ આવેલો છે, ત્રાડ મારીને બોલ્યો છે, લોયણ, સાધુડાવની સેવા કરવી, આવી મહેનત કરવી, આ રાજના સુખ તને વાલા નથી લાગતા? લોયણ હજી કાંઈ બોલી નહીં. ચાલતા ચાલતા ઘર નજીક આવે છે, તેમ તેમ તો ક્રોધમાં અતિ વ્યાપ્યો છે. લોયણ, હવે હું જોઉં છું તમે અહીંયા મારા ગામમાં કેમ રહી શકો? લોયણ તો પ્રભુનું સ્મરણ કરે છે. હે દયાળુ, અબળા છે. સુરતામાં જેનું સતત સ્મરણ ચાલુ છે, એ લોયણ ઘરે પહોંચી આપ વીતી કરી છે. એના પિતાશ્રીને કહે છે, હવે આપણે ગામ છોડી દઈએ, આપણને આ જીવવા નહીં દી. આયા ભજનમાં વિક્ષેપ પાડે છે, સતત આપણા પ્રત્યે આવું વર્તન રાખે છે. ગામ કરતા આપણે બાજુનું ગામ કીડી કરિયાણા છે, ત્યાં વયા જાય. સંબંધ નક્કી થયો તો પણ વિગતથી આગળ વ્યવહાર નથી કર્યો. રાતને દી સતત લોયણ લોયણ એમ થાય છે. ગામ આખું નિંદા કરે. ગામનો રાજા જો આવું માણસ જેનું વક્ર હોય, એ ગામનું અધોગતિમાં થાય. પણ સમજાવે કોણ અને કેવા કોણ જાય? લાખાના મિત્રોએ કીધું, લાખા, તમે ધર્મ ધાર્યો, લોભને કારણે, મોહને કારણે, એ ધર્મ તમને સુખ ન આપે. તમારે આ માર્ગ મૂકી દેવો જોઈએ, કાં તો સુધરી જવું જોઈએ. અને કાંઈ વાત મેં લીધો તમે, બે વસ્તુ નહીં ચાલે. લાખાનું મન કબૂલ જ નથી આપતું. શું કરવું? છેવટે સાધુની મંડળીનો અષાઢ મહિનાનો ઉત્સવ આવ્યો. ધનજી લુવારને ઘેરે સંતો મંડળી લઈને સામૈયા કર્યા છે. આ બીજ થાહરનો જામલો છે. સવારે તો આપણે નીકળી જવું ગામ છોડીને. આવા નિર્ણયમાં જેલરસિંહ ગુરુ મહારાજ હાજર છે અને રાત્રિનો જામલો થયો. વાણીથી જીવન પલટે છે, સત્સંગથી જીવન પલટે છે. સાચા સંતો મળી જાય, સાચા હંસો મળી જાય અને લગ્ન લાગે તો જીવન ફરે છે. પણ કર્મ છોડે નહીં. દ્રષ્ટિમાં જે પડી હતી વાત, એ વાતને ક્યારે મેળવું, કેમ મેળવું? કુળ રે કપટ ભાઈ, એ દૂર રે
કરો તો વિરામ દેહડીમાં રામ દર્શાવે ઉડ રે કપટ ભાઈ એ દૂર રે કરો તો વિરામ તારી દેહડીમાં રામ તો દર્શાવે આધીનતાથી ગુરુ મારા આવે આધીનતા હોય તો ગુરુ આવે ગુરુ હારે વટ ન કરાય આવવું જ પડશે આધીનતાથી આવે ભાવથી આવે પ્રેમથી આવે કારણ આ જુગડાની કેણી આ જુગનું વાતાવરણ છે એટલે અસર થાય છે જો તમે જુગડાની ભાઈ જુગડાની રેણી રે એ ખોટા કળજુગની કળજુગની કેણી રે આધીનતા ગુરુ મળ્યા પછી આવવી જોઈએ કેટલાય શબ્દો આ કાનમાંથી સાંભળીને આ કાને વયા ગયા પણ એક શબ્દ એવો છે કે જેથી રોકાઈ ગયો જેની ઘડીએ જેથી ઉતરી જાય આરંપાર ભગત ઘેરે નથી ને એકદી લાખો આવ્યો છે ભગત ઘેરે મારે થોડું કામ હતું આવશે બારગામથી હમણાં આવશે બેસો વિવેક તો કરવો પડે ને બેસો એમ શું કામ આવ્યું ખબર નથી અતિ થયું અતિ બુદ્ધિનો બગાડ માણસને નાક વિનાનો કરી દે અને જ્યાં બેઠો લોયણ એકલા છે ઘરે અને વિચાર આવ્યો નબળા વિચારે નખો દબાડ્યું લોયણ પોતાના રૂમમાંથી 2 ડગલા હાલી જળરામ છે આશ્રયના ધર્મ પ્રમાણે વિવેક કરવા આગળ નીકળ્યા ઓસરીમાં હાલ્યા આવે એની પેલા લાખાની વ્રતિ બદલી અને ડગલું માંડ્યું 1 ડગલું 2 ડગલા અને 3જા ડગલામાં લોયણને ચમત્કાર થયો કે લાખો આજ કઈક બીજી દ્રષ્ટિમાં આવે છે અરે એ ઠાકર અમે તો તારા નામે વેચાણા છે તારા નામે વોરાણા છે અને 3જે ડગલે લોયણ બોલ્યા છે લાખા આ ચામડાની દ્રષ્ટિ બીજું ન ગોતી શકે ગોતીને એટલી જ વાત ગોતી નહીં સમજાય આ વાત ચામડાની દ્રષ્ટિ ચામડા ગોતે ધર્મ ધાર્યો હોય તો સાચી વસ્તુ શોધવા જેવી છે રહી જશે 3જે ડગલે અંદર પડેલી વૃત્તિઓ મન માનસમાં હતી એ પેટમાં આવી અને પેટનો જે બગાડ ઉભો થયો એમાંથી અગ્નિ પ્રજ્વલ થઈ અગ્નિની જ્વાળાઓ પ્રગટી અરે મને કેમ થાય છે કેમ મારી તબિયતમાં ઓચિતાનો બગાડ અતિ ગરમી સહન નથી થતી અને પડ્યો ધરણી ઉપર રાડ પડી લોયણ
આ મને શું થયું? લોયણ કે મેં કાંઈ નથી કર્યું, મેં તો જ્યારે સોંપી દીધા સુકાન, તું જાણીને મારો ધણી જાણે, હું શું કરું? પડ્યો લોયણ, મને બચાવો. આખા ડીલમાં ફૂટી નીકળ્યો. આખું ડીલ, આખું શરીર અગ્નિની જ્વાળામાં હોય એમ. રક્તપિત્તનો રોગ નીકળ્યો, કોઢિયો થયો, કલંકિત. જોડીમાં નાખીને રાજને મેલે લઈ ગયા. ધર્મ ધાર્યા પછી ગુરુ સાથે તર્ક કર્યો છે, ધર્મ ધાર્યા પછી ગુરુ સાથે દ્રોહ કર્યો છે, ધર્મ ધાર્યા પછી ગુરુ સાથે કપટ રમ્યો છે. એ 5 જાતના પાતક ભેગા થયા અને છઠ્ઠા લોયણ ધરણી પર અગ્નિ રૂવાડે રૂવાડે પ્રગટ થઈ ગઈ છે. રાત્રે ઊંઘ નથી આવતી, ખાવું ભાવતું નથી. સુરજા દેવી કરીને એમના ધર્મપત્ની છે. ઘણું સેવા કરે છે પણ દુખાવામાં ફેર નથી કાંઈ. દર્દ તો કાયમ વધતું જાય છે. એક સમય એવો આવ્યો, એક માણસને મોકલો, જાઓ તમે કોઈ લોયણને બોલાવી લાવો, મને લોયણનું મોઢું દેખાડો, એનું દર્શન કરવું છે. માનસ પલટ્યું છે. લોયણ તો ભગતની દીકરીઓ, દયાનો દરિયો, દેવી જેવી. બાપ દીકરી બે આવ્યા છે. લોયણના પિતાજી સાથે છે. દુઃખ જોઈ શકાતો નથી. લાખાજી, આ દુઃખ સહન ન જાય. અમને કઈક થાય તો આપ તો ભોગવો છો. લોયણ, મને રાતની નીંદર નથી આવતી, ઊંઘ નથી આવતી, મારે શું કરવું? લોયણ, હવે હું આમાંથી બચીશ નહીં. મેં ચોક્કસ ગુરુદ્રોહ કર્યો છે, નકર આ પરિણામ મારે ભોગવવું ન પડે. આ ગુરુદ્રોહ તો ખરો, પણ 5 પાતક છે, એમાંનું એક તો મોટામાં મોટો અવગુણ એ છે કે આ ચામડાની આંખીએ જે કર્મ કર્યા છે ને, એ કર્મનો ભોગવટો છે. કાન દ્વારા જે પાપ કર્યા છે એ ભોગવટો પણ કરવાનો છે. જીભ દ્વારા જે દૂષિત બોલાણું છે, વેખરીમાં બોલાણું છે, નિંદા ટીકામાં બોલાણું છે, એ જીભને સહન કરવાનું છે. એવા 5 પાતક લાખા, આ એના કારણો હોઈ શકે, પણ પ્રભુ દયાળુ છે ને, અરજી કરો ગુરુને. લોયણ, હવે મારું ન સાંભળે. સાંભળ્યો લોયણ, મને નીંદર ઊંઘ નથી આવતી, મારે શું કરવું? લોયણ, મને એક ભજન સંભળાવો. એ જીરે લાખા સુખ કે એ દુઃખ જેના સ્વપ્નમાં નહીં આવે, નર નારી વચનમાં હાલે. લાખા બાકી નથી રાખ્યું. ગુરુમુખી તો એને કહેવાય, એને સુખે ન લાગે, દુખે નહીં કાય. સુખ અને દુઃખ ની જેને નાવે હેડકી, સોય મારા હરિજનના પ્રમાણ. સુખમાં કાંઈ છલકે નહીં, દુઃખમાં કાંઈ રોવે નહીં. એ રડે થોડા કાંઈ. પણ લાખા, આ મન અને વાણી જેના શુદ્ધ થઈ જાય છે ને, એના અંતસ્કરણના મેલ વયા ગયા હોય ને, એને આ બધું જગત રામ દેખાય. એ જીરે
લાખા મન શુદ્ધ કરીને એ તમે હકે રે હાલો રે. કેવા ન શીખો રે ખોટી કહેણી. નથી કીધા જેવ્યું એ તો ઓછા રે માણસને નવ કહીએ. અધૂરિયા માણસને ન કેવું, જેને વાતનું કાંઈ વજન નહીં, જેને શબ્દની કિંમત નહીં. આ તો ભેટ છે કોઈ શબ્દના પારખું, એની હારે વ્યવહાર કરવાનું કહ્યું. લોયણ 4 ભજન બોલે કાયમ, 4 ભજન બોલે લાખાને ઊંઘ આવી જાય. ગુરુ મહારાજને સમાચાર મળ્યા છે કે આવી રીતે લાખાની બીમારી થઈ છે, રોગ થયો છે. ગુરુ તો દયાનો દરિયો છે. સમાચાર મોકલા છે, લાખા સમરણ સાધના ઠાકોરજીના કરજો, એ દયાળુ છે. ભજન ભૂલતા નહીં તો કાંઈ દુઃખ નડે એવું નથી. ભજન નથી કર્યું ને તો કાંઈ જગતમાં નથી કર્યું. ભજન કરી લ્યો, દેહ મળ્યો છે, સાધન મળ્યું છે તો કાંઈક સાધી લેવાનો સમય છે. લાખા, ધર્મ વિનાનું રાજ્ય શોભે નહીં. રાજમાં ધર્મ હોય ને તો રાજ સુંદર લાગે, રાજના માનવીય સુંદર લાગે. બ્રાહ્મણ વિનાનું કર્મકાંડ નકામું લાગે. આંગણે ગમે એવો પ્રસંગ ઉજવીએ, બ્રાહ્મણ નો કર્મકાંડના મંત્રો ન બોલતા હોય તો પ્રસંગ સારો ન દીપે લ્યો. પ્રયોગ કરી જુઓ એમણે. ઘણા ઘર મેળે મંત્રો બોલી લે, વિદ્વતા હોય તો બોલી લે. સજ્જન માણસો ઘણા એવું કરતા હોય, ડાયા માણસો, કે આ મંત્રો તો પછી દાદા બોલે છે જ આપણે બોલતા હોય ને એમાં હું જ બીજું આપણે બોલી લઈએ. પણ એ શોભા ન દે. તો જેનું જે કર્મ એને કરવાનું હોય. બ્રાહ્મણ વિનાનું કર્મકાંડ શોભે નહીં, પ્રસંગ ન શોભે. અને ગમે એવું સુંદર ઝાડવું હોય, સુંદર મજાના ફૂલ હોય, એમાં સુગંધ હોય તો શું કામનું? એમ સુંદર આ 5 તત્વનો દેહ બનાવ્યો, એટલો બધો સુંદર દેહ બનાવ્યો, અને મોઢામાં સીતારામ કોઈ દી બોલે નહીં. એ દેહ શું કામનો? હાથી જેવી કાયા હોય તો શું કામનું? જેના મુખમાં રામ ન બોલાય. ચોપડીઓ ચંગો થયો જેહડો તેહડો ખેણ. ભલે ને મોઢું ત્રાહું માંગવું હોય, સીતારામ બોલતો હોય તો એવો સુંદર લાગે, શોભે. ફળ વિનાનું ઝાડવું જેમ શોભે નહીં, એમ લાખા ભજન વિનાનું આ. જીરે બાપજી ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિના મારી તલપ ન જાય બાપા. ભજન વિના ભૂખ નો ભાંગે નહીં. અને પ્રેમની વાતો ત્યાગ વિના ખોટી કરવી. હાવ ત્યાગ જ ન આવે, પ્રેમની શું વાતો કરવી? ભાવ પ્રેમની વાતો બહુ થાય, પણ ત્યાગ નહીં જરાય. 5 રૂપિયા નો કાઢે લ્યો, અને આમ આપણને એમ લાગે કે આવો ભાવ તો જો જાગી ગયો. એટલે એવો અનેરો અવસર. આ કથા પછીનો એક એટલું બધું સુંદર પુણ્ય, જેને કહેવાય પુણ્ય. ફળનાય ફળ. કથાનું ફળ તો હોય જ જરૂર, બાપાના ગુણગાન ગવાના, એ ફળ તો મળે જ, એ તો સ્વાભાવિક છે. પણ ફળનું ફળ એવો જે આવતીકાલે પ્રસંગ ઉજવાના છે આપણે, આ
કાનદાસ બાપુ આશ્રમના તમામ કમિટીના સભ્યો, કાર્યકરો, સેવક સમાજ, ભાવિક સમાજ, આવતીકાલે સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમમાં કન્યાદાન દેવાય છે. બધા સર્વ હાજરી આપજો તો બહુ સુંદર વાત કહેવાય. કારણ કે કન્યાદાન છે ને એ પુણ્યની તો હું વાત કરીએ એમ. એવું આયોજકોનું સુંદર કાર્ય જોઈને મને આનંદ થયો છે. હું પણ રોકાણો છું. નકર તો ભજન ગાય ને વયું જ જવાય એમ. મોટા બાપુ, સેવાદા બાપુ એમ કહેતા હતા કે ભજન ગાવાને ભાઈ, એટલે ભજન ગાઈને પછી સીધું વયું જવાય, ક્યાંય રોકાવું નહીં. ભજન ગાવું ત્યાં રોકાવું નહીં. ભજન પૂરા થઈ ગયા એટલે તરત જ નીકળી જવું. ભજન ગાવા ત્યાં સૂવું નહીં. જેને ત્યાં ભજન હોય જે ગામમાં ત્યાં દિવસ હોય એ દરમિયાન જવું નહીં. અંધારું થઈ જાય પછી જ જાવું. દી ઉગે નહીં પહેલાં નીકળી જવું. ભજનનો કોઈ દી ઠેરાવ ન કરવો. આ બાપુ બોલેલા છે, સેવાદાસ બાપુ. અને મારાથી પડાય એટલું તો પાડું જ છું. જેટલું એવા પુરુષો બોલ્યા આપણા માટે સારું જ હોય ને. મને તો એનું ફળ મળ્યું. લ્યો, બહુ ફળ મળ્યું. અમુક ફળ એવા થાય તમને ખબર, ઠળિયા વિનાના. અમારે ઠળિયા વિનાના ફળ થયા સેવાદા બાપુનું. અમુક ઠળિયા કાઢવા પડે અને મહેનત કરવી પડે. સીતાફળ ભાવે બહુ, ખવાય, પણ ઠળિયા કાઢીને થાકી જાય. એટલે ફળ મળ્યું છે પણ કોઈ ચિંતા નહીં. એવું કાલે આયોજન સમૂહ લગ્નનું છે. અને એ સમૂહ લગ્નમાં જે પ્રકારે ધ્યાન દેવાનું આવતું એ આપવું, એટલે આપણો કાર્યક્રમ બહુ સુંદર લાગે. ખૂબ આપતા જશો તમે, એમાં કાંઈ મારે ભલામણી કરવાની હોય. પણ આવા કાર્યોમાં સેવા જે કરતા હોય ને ત્યાં સમજવાનું, કાંઈ પણ ધ્યાન દેવા જેવું હોય દેવું. જેનાથી જેવું થાય એવું. કોઈ પૈસા જ દઈ શકે એવું નહીં. એનાથી સેવા થાય સેવા કરવાની. કોઈ પાણીનો ગ્લાસ ભરી દે તો સારું, એટલી સેવાય સારી. હિસાબ તો ભગવાન પાસે, ચિત્રગુપ્ત પાસે ચોપડો બહુ મોટો રાખ્યો, ફાઇલ આખી રાખી છે. એટલે હવે અહીંયા કોમ્પ્યુટર આવી ગયા, ન્યાય આમ ઈશારો કરવાની જ વાર, આખી ફાઇલ બતાવી દઈએ કે એટલા ટકાવાળી છે, એટલું પાછા મોકલો. અહીંથી કોઈ આપણે પાર્સલ રવાના કરીએ જે વૈયા જઈએ દેવલોકમાં જઈએ તો, પણ કદાચ ભૂલમાં ગયા હોય દેવલોકમાં, લખતા હોય આપણે રામચરણ પામ્યા છે. એ રામચરણ ગયા છે કે કયા ચરણમાં ગયા છે એ આપણને ખબર ન હોય. લખી નાખીએ રામ શરણ થયા છે, ત્યાંથી પાછા મોકલે આપણને કે હજી બરાબર નહીં. એમ આ કાર્યો, આવા ભગવત કાર્યો અને આયોજકોએ બહુ સારું કાર્ય કર્યું છે. આપણે બહુ આનંદ કર્યો છે બધાએ. અને કાનદાસ બાપુ બહુ રાજી છે આ વાતમાં, તો એ તો પાકી વાત છે. તો હાવ પાકી. અમારા ગામડામાં રાંદલમાં તેડે ને ભાઈ, રાંદલમાં લોટા રાંદલમાં એ ઉત્સવ આવે એટલે પછી દીકરીઓ નાની નાની બોલાવે, એના ચરણ ધોઈને ચરણામૃત લે, એને જમાડે, દક્ષિણા આપે. દીકરીઓ રાજી થઈ જાય. રાંદલમાનું રૂપ રહ્યું ને, રાજી થઈ જાય. એ ત્યાં સુધી તો કાંઈ મુશ્કેલી જ ન હોય. પણ સાંજે પછી અમે ભુવાને બોલાવી આવીએ. રાંદલમાના ભુવા હોય એને બોલાવીએ ત્યાં સુધી વાંધો નહીં. ભુવા આવે, આશીર્વાદ દઈ જાય, એ બધું સારું. પછી અમારો સ્વભાવ એવો પડી ગયો, આમ પૂછી કે ત્યાં પહોંચ્યા છે કે નથી પહોંચ્યા એ કહી દઉં. સત્યના પ્રમાણે શું માગવા, એ બસ એને તેડાવો, પગે લાગો, વંદન કરો. પહોંચ્યા કે નહીં એવું શું કામ પૂછવું જોઈએ? ના પડે તો શું કરવું? બીજી વાર તેડવા. ઘણા સાચા ભુવાનો હોય નાય પાડી દે કે નથી પહોંચ્યા. એટલે એમાં ધ્યાન રાખવું પડે. એમ આપણી કથા પહોંચી ગઈ, સાંભળે છે એ પાકી વાત છે. નકર એટલી મજા, એટલો આનંદ આવે જ નહીં. હું તમને સત્ય કહું, 100% વાત છે. અને સાધુ સંતો મરતા નથી, વાતે પ્રમાણવાળી છે. આત્મા મરે, ગીતાજી સાક્ષી પૂરે. કૃષ્ણ ભગવાન પોતાના શ્રીમુખ બોલ્યા, શસ્ત્ર એને છેદી શકે નહીં એવો આત્મા. અર્જુન, આત્મા ન મરે તો એને જાણનારો મહાત્મા.
મહાત્માય ન મરે, અને મહાત્મા ન મરે, આત્મા ન મરે, તો પછી પરમાત્મા તો મરે જ નહીં. આપણે પાછા થઈએ છીએ, ત્યાંથી આવીએ રિટર્નમાં, બીજા થઈને આવીએ, બીજાને નડવા હાટું. ઉપયોગી બની તો વાંધો નહીં. એમ એક એક ભજન, બે બે ભજન, ચાર ચાર ભજનના ચોહર સંભળાવે. ગુરુમાં મહારાજ બહુ દુઃખી થયા છે આવી વાત સાંભળીને. એને જ ગુરુ કહેવાય ને. શિષ્યનું દુઃખ સાંભળીને ગુરુ દ્રવે નહીં તો ગુરુ થોડો કહેવાય, દ્રવી જાય. સમાચાર મોકલા, લાખા મુંજાઈશ નહીં, આંબો રોપી દે, આંબો રોપી દે, એમાં ઉગાવો આવશે, આંબો મોટો થાય, પછી એમાં મોર આવશે, પછી કેરી આવશે, એ કેરી શાંખ પાકશે, કેરી પાક્યા પછી એ ચાખવા માટે એમાં મધુરતા આવશે ને, બરાબર કેરી પાકશે, એ હાંખું પડે ને ત્યારે હું આવીશ. આંબાએ લાખાએ આંબો વાવ્યો. કયો આંબો? બપોરે આપણે જમીએ છીએ ઓલા કલમના આંબા નહીં, આંબો હરિહરનો આંબો. એ આંબો અમર છે, કોક ભૂમિને ભાવે. એ બધા નો કાંઈ જમાડી હગે, બધા જમાડી હગે, હરિહર કરાવી હગે? નકર લ્યો પ્રસાદ છે. ઘરમાં ઠાકોરજી રાખીએ આપણે, ફોટા સુંદર બનાવીએ, મંદિરો બધા રાખીએ, પણ ઠાકોરજીને બપોર થાળ ન ધરીએ. થાળ ધરતા હોય એ સારું કહેવાય, અને એ ખાતા નથી એટલે આપણે ધરીએ છીએ. જો ખાતા હોય તો ન ધરીએ, ખાતા હોય તો કાયમ થાળ ન પોસાય આપણને. ઠાકોરજીનો થાળ ધરવો જોઈએ, અને એ થાળ પ્રસાદ બની જાય. એ પ્રસાદ શુદ્ધ બુદ્ધિ લાવે. એવી લાખા શુદ્ધ જેની બુદ્ધિ થાય, શુદ્ધ જેની દ્રષ્ટિ થાય, શુદ્ધ. એ જીરે લાખા મન શુદ્ધ કરીને એ જે તમે હકે રે હાલો. કેવાન શીખો એ ખોટી કેણી, ગોયણભાઈ કે છે લાખા મન શુદ્ધ કેમ થાય, કેવી રીતે કરે? કે હા, ગુરુનું આપેલું ફરમાન, હુકમ, આદેશ પાળવો. એની ક્રિયાઓ બતાવી છે. 12 પ્રકારની ક્રિયા ગુરુના ઘરની લોયણબાઈ લાખાને કહે છે. એમાંથી એક ક્રિયા જો આપણામાં આવી જાય, બેડો પાર થઈ જાય. પહેલી ક્રિયા, લાખા એ જ પહેલી રે ક્રિયા મારા ગુરુજીનું વચન છે. પહેલી ક્રિયા ગુરુજીએ વચન આપ્યું, હા હું એમ જ રહીશ, એનું કયું જ કરવાનું. બીજું શબ્દ બોલ્યા છે, ગુરુ શબ્દ, ગુરુ સાહેબો, ગુરુ બોલનહાર. ઘટે ઘટમાં શબ્દનો રણુકાર થાય છે. એ શબ્દ ગુરુ આપે. આ શબ્દના નેડા, શબ્દના પારખું ભેટી જાય તો, નહીં તો કામદાસ બાબુ કહેતા એ ધીરે એ વીરા ભેદુ રે ભૂલ્યા એનો ભે મને એ ભારી રે. એના સંશયને કોણ એ સમજાવે? ઓ ધીરે એ વીરા નાતો રે બાંધો એ ધીરે વીરા એ મુખ રે કમળ
મળદા રે સરીખડા એક રે બીજાને ઘેરે એ ન જાવે જેના મોઢા જોવા જેવા નહીં નકર મુખ કમળ કમળ જેવું મોઢું મુખ કમળ જેના મળદા સરીખા મળદું પડ્યું એમ લાગે અરે એવું સુંદર મોઢું હસતું ન હોય આમ દર્શન એકબીજા મળે તો ચાર મિલે બે આંખ્યું બે હામી આંખ્યું બે ને બે ચાર આંખ્યું મળે તો ખિલખિલાટ થવો જોઈએ હસવું જોઈએ દો સે દો મિલે 64 ખીલે 20 રહે કર જોડ બે આંખું હામી બે આંખું મળે તા તો 32 દાંત આપણા 32 હામાના 64 મળે હસવા ચાર મિલે ને 64 ખીલે 20 રહે કર જોડ આ 20 આંગળા આમ રામ રામ આમ હાથ લાંબા કરીને મળે હો તોરલ કે પંજા દઈ દઈને મળી પણ માણસને એવો ડરાવી દીધો આમ પંજા દેવા જાય તો કાંડા કાપી લે પંજા કરે શું બિચારા એટલે કે છે મુખરે કમળ જેના મળદા સરીખા એકબીજાની ઘરે ન જાવે જીવો બાપ જીવો ભલે બાપા આ થનગનાટ બાપુનો બહુ ગમે રાસ એકેય નથી મેલ્યો એને પછી વિડીયો જોવા બેહવું પડશે એક રાસ એમ નથી ગયો જ્ઞાની થાયકા તો ગળે નહીં મન મૂરખ જ્ઞાની થાયકા સૌ બાપો કે જ્ઞાની થાયકા તો ગળે નહીં મન મૂરખ દોસ્તી છોડીને ફરે દાવે હરિહરનો આંબો રોપ્યો આવતા સાધુડાઓને હરિહર કરાવે છે વખાણ બહુ થાય ઓહો આટકોટ મેં લાખાજી બહુત ખિલાતા હૈ સાધુડા વખાણ કરે છે એ વખાણ કાશીના ઘાટ ઉપર શૈલરસિંહ બાવાની આશ્રમે આવ્યા કે આટકોટના લાખો ઓહો હો હરિહર કરાવે છે અને ગુરુની કૃપા થઈ હરિહરનું નામ સાંભળ્યું હરિહરના આંબા આપણા કેવા હતાધાર પાળિયાદ ચલાળા ને વીરપુર ને પરબ ને આ બધા હરિહરના આંબા છે આપણા એમાંથી આંખો ખીરા કરે હરિહર જેને કરાવ્યું રોટલો બોલે એની ડાળ કાશીના ઘાટ સુધી એની શાખ પૂગી શાખ પૂગી ત્યાં સુધી ગુરુ મહારાજ રાજી થયા છે લાખા 12 ક્રિયા મને ગુરુએ સમજાવી છે મારા બાવા શેલરસિંહ બાવાએ સમજાવી છે આ તો એની પ્રસાદી છે આ જે કઈ મળ્યું એની કૃપા છે હું આપનું દુઃખ હળવું થાય એટલે હું ગાઉં છું બીજું કોઈ કારણ નથી પહેલી ક્રિયા ગુરુજીનો શબ્દ બીજી ક્રિયા એને જાણવો શબ્દ કેવો શબ્દ કેને કહેવાય શબ્દે માર્યા મર ગયા શબ્દે છોડ્યા રાજ જેણે જેણે શબ્દને જાણ્યા તાકા સુધર્યા કાજ शब्द आ रहे शब्द पार है शब्द की ढगढेरियां शब्द की कोई खोज करे वो सदगुरु हमेरिया गुरु शब्द गुरु साहिबो गुरु बोलनहार अरद उरद का करी ले मोर्चा उधर्व नाद जणकार ई शब्द माथी प्रणव છે રામ છે શિવ છે કૃષ્ણ છે જો ચાહે છે સર્વસ્વ એમાંથી ओमकार फाट नवखंड भया रस्ता गया भुलाय कहे कबीर धर्मदास को हंस कहाँ समाय आ ब्रह्मांड नु सर्जन कड़ाको जे थियो एमांथी निकळेलो शब्द राम ओम शिव जे ठेरावीए ते पण ई कड़ाको कोईना ध्यानमा नथी कोઈને समजवामां આવ્યો નથી અને ઈ કડાકામાં આપણું લઈ થાવું ઈ આપણને સ્મૃતિમાં નથી બેસતું નગર કાં આપણે મરવાટાણે કહેતા નહીં તે રામ રામ ત્યાં આવજો હવે કઈ કોઈ કારણ કે ભાન ભૂલાવી દે છે હાનિ લાભ જીવન મરણ યશ અપજસ એ બધું એને વિધિ 6 પ્રકાર એની પાસે રાખ્યા છે 6 માંથી જો આપણી પાસે એકાદો આવી ગયો તો બાકી ન રહેવા દે પણ એની પાસે રાખ્યા
હાનિ લાભ, લાભ થવાનું, હાનિ થવાની છે, જીવન મરણ એ કાંઈ નહીં. આ 6 મુદ્દામાં એ સાધુડાવે ગોતી કાઢ્યા કે આ મુદ્દાઓને હળવા કરી દીધા કે કાંઈ વાંધો નહીં, મરણ તમારી પાસે રાખો ભગવાન, મરણ અમને કાંઈ ડરાવે નહીં, મરણનો મુદ્દો તમારી પાસે ગુપ્ત રાખ્યો, કાંઈ વાંધો નહીં, અમે એને પ્રગટ કરીએ છીએ, કહી દઈએ કે આ સમાધિઓનું, આ સમાધિનું કાંડ છે, આ પડદાનું કાંડ છે, પડદે ગયા છે એમ કહેવાય, મરણ થયું છે એમ ન કહેવાય, પડદે ગયા છે. સંતોની મહાન દ્રષ્ટિ છે. પહેલી ક્રિયા ગુરુનું વચન, બીજી એને જાણવું, ત્રીજી ક્રિયા બ્રહ્મચર્યને પાળવું. હા ભલે બાબા, આ તો અમે મારે પૂરું કરવાનું રહીએ ને ગમે એમ કરીને, ભલે ને 8 વાગે. હા એમાં એમ જ હોય ને ભાઈ, જવું પડે, એ ભૂમિકામાં જવું પડે ને, બાબાજીને યાદ કરવા પડે. ત્રીજી ક્રિયામાં 5 જાતના ચર્ય બતાવ્યા છે, એમાંનું એક બ્રહ્મચર્ય. ત્રીજી ક્રિયા. ચોથી ક્રિયા એ જીરે લાખા, ચોથી રે ક્રિયામાં તમે અમીર ચાખો. આવી 5મી રે ક્રિયામાં ઇન્દ્રિય જીતો, સાતમી રે ક્રિયામાં તમે હજી તમે મનને જીતો રે. પછી 8મી એ વાણીનો સ્વયં, વાણી સંયમ. હવે મને ગુરુ મળ્યા, મારે હવે જેમ તેમ ન બોલાય, વાણીનો સંયમ. પછી વાણીનો સંયમ એ જ પાડો, એ ધીરે લાખા 9મી રે ક્રિયામાં એ જ તમે સુરતાને સાધો. 10મી મૂળને એ જ બાંધો, ધીરે લાખા મન શુદ્ધ કરી એ જ તમે હકે રે એ હાલો રે. તમે પાળો પાળો વચનની એ જ રેણી. 8મી સંયમ એ ધીરે લાખા, એ 9મી રે ક્રિયામાં તમે સુરતા અને શબ્દને જો કોઈ એક કરી દે એનો આનંદ અનેરો વધે. જે થઈને મટી જાય છે એને સંતો મજા કહે છે. થઈને મટી જવું, એ મજા કરવા, એ મજા માટે ખર્ચો કરવો પડે, મજા માટે ગોઠવણો કરવી પડે. આનંદ માટે સંતો કે કાંઈ ન કરવું પડે. આનંદ એવું છે કે આવે પછી જાય નહીં. આનંદ પ્રભુનું રૂપ છે. આનંદ સુખ અને દુઃખની બંનેની વચ્ચેનો માર્ગ આનંદ છે. એ જે 9મી એ સુરતાને એ બાંધો, એ ધીરે લાખા 10મી રે
શ્યામા એથી તમે મૂળ ને એ બાંધો. કહાં સે આયા પવન કહાં જાएगा, जहां से उपना तहां समाया. ઉપન્યા વહાં જહાંથી ઉપજા. સર્જન મીઠાની પૂતળીનું દરિયામાંથી થયું અને પાછી દરિયામાં નાખી એટલે આકાર એનો વયો જાય. જેમાંથી ઉપન્યા વહાં સમાયા. એવો આ સંસાર લાખા, એવો સુંદર દેહ મળ્યો છે. હજી મનમાંથી વક્રતા ગઈ નથી. મન શુદ્ધ, વાણી શુદ્ધ, જેનો વ્યવહાર શુદ્ધ, જેના વર્તન શુદ્ધ અને બધું શુદ્ધ જ્યારે થાય છે ત્યારે ગુરુ ઘરે એમ કે છે એ ધીરે લાખા એ 11મી ક્રિયામાં તમે ચાંદા સૂરજ એક ઘેરે લાવો. 12મી એ પ્રેમ એ જગાડો. એ જીરે લાખા આવી રે ક્રિયા એ જી મારા ગુરુજીના એ ઘરમાં. ફરી ફરી અવસર એ નહીં આવે. એ હો ધીરે લાખા શેલરતીના શિષ્યા સતી લોયણ બાઈ બોલ્યા રે તો આવા રે ગમનના ફેરા એ ટાળે. આવા ગમનના ફેરા મટાડે. આવા આવન જવન કા મટા અંતરા રવિ કે. હવે હું આવું નહીં. આવન જવન કા મટા અંતરા. સદગુરુનું ઘર 12મી પ્રેમ લક્ષણા ભક્તિ બતાવે. પ્રેમ વાસનામય પ્રેમ. થોડોક સ્વાર્થ રાખ્યો એવા પ્રેમનો એક નમૂનામાં કેટલાય પેઢીઓ સુધી કેવું પડે અમારા દાદા થાય. થોડોક નાતો બાંધ્યો તો આમ કેવું પડે તો આ તો નિર્યાનો નાતો એ કેવો હોય. નિધિયાના નુરી રામદેવજી મહારાજના પૂર્ણ રૂપને પામેલો બાવો શેલરસિંહ રાજીપો અનુભવે છે કે હવે મારે જાવું પડશે. મારો શિષ્ય હવે મને યાદ કરે છે. ઈંડા મેલીને કુંજળિયું જાતી હોય એને જો સુરતા દ્વારા એના બચલાઓને આવીને ઓળખી લઈએ. 8 મહિને આવ્યા પછી જો એની ઓળખાણ થઈ જતી હોય તો ગુરુના હૃદયમાં શિષ્ય પ્રત્યેનો ભાવ કેવો હોય, એનો થનગનાટ કેવો હોય. એટલે ગુરુ મહાન છે. 12 વર્ષના વાણા વાયા દરદથી ભેળાયેલો લાખો આવ્યા જ્ઞાને કોઠાર ભંડાર ખુલ્લા કર્યા છે. ખાઓ પીઓ આનંદ કરો. ખાતા જાય પીતા જાય. સાધુ ભક્તો આવે છે. જય હો લાખા, જય હો લાખા. અને ગુરુને ખબર પડી કે મારા શિષ્યનું ગુંજાર એટલે સુધી ગાજીને આવ્યો છે. હાલ હવે જાઉં. આવ્યા છે 12 વર્ષે અને લાખા રે હા
ખમે હે માતા પૃથ્વી જય હો બાપ ભલો દ્વારકા ભલો અનવાઢી ખમે રે વનરાય લાખા રે ખોદી ખમે માતા પૃથ્વી એ ખૂંદી રે ખમે તા માતા પૃથ્વી અને વાઢી ખમે રે વનરાય લાખા એ કઠણ વચન મારા સાધુના ખમે અને નિરતો સાયરમાં સમાય લાખા રે લાખાએ સંદેશો મોકલ્યો છે એ મારો રે સંદેશો એ અમર લોકનો એ સાધુડા ગુરુ મહારાજ પાસે જાતા હોય તો કોક કહેજો મારી ઉપર દયા કરે એ કાશી રે નગર ને એ જી માર્ગે લખ આવે ને લખ જાય લાખા રે રે અરે મારા રે સંતોનો એ સંદેશ અને ખુલા મુખે વર્ણવ્યો ન જાય લાખા રે સમાચાર મળ્યા જય હો લાખાજી તમારો જય હો એ 12 વર્ષે ગુરુ મારા આવ્યા અન લેવા લાખાની રે સંભાળ લાખા રે એ હાથ રે મેલ્યો ને કાયા હેમની બોલ્યા લોજણબાઈ લાખા રે એ લાવો રે કુચી તાળા ખોલીએ અને કુચી મારા મેરમ ધણીને હાથ કુચી મારા કોને ખબર આ તો કુચીનો કારીગર કુચી અને કલ એ તો કલ જાણતો સદગુરુ કલનો કારીગર છે કુચી નહીં કલું કેટલી આમાં મેળવી કેટલી કલુનું ચાવી તાળું બનાવવું એને ખબર હોય લાખા રે હાથ રે મેલો કાયા હેમની
કૃપા ગુરુ કૃપા વર્ણવી ન જાય. અને બોલ્યા બોલ્યા લોયણભાઈ, કાયાને હેમ બનાવી દીધી, નિર્ભયતાના નિશાન ચડાવી દીધા. દેવીદાસ બાપુએ સન્માન કર્યા. ઓહો બાપા પધારો, આજ તો અમારી જગ્યાના આંગણા. બાપા દેવીદાસ ને બાપુ ચલાળા દાન બાપુએ એમ કીધું કે બાપા જો ખાસ રાત રોકાવા આવ્યા છે તો બહુ સારું, અમારી પર દયા કરી તમે. ભાઈ દયા તો બાપુ એવું બધું કઈ કયોમાં, અમે ખાસ આપણો હાદુડો છે ને, હાદુડ ખુમાણ હાદલ પીર, એના ભજન સાંભળવા આવ્યા બાપુ અમે. અને હરિહર રાત્રે કરીને પછી હાદુડ બાપુ